તો રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં ને? તો મજામાં દેશો. તો જો કાલ ટ્રેક્ટર આવ્યું હતું તે આમાં જો ઘઉં ને સીણા ને એવું બધું વાવી દીધું છે અને લહણે સોંપવાનું છે થોડુંક. તો જો માહીન પપ્પા આવ્યા છે ને તો કીધું લહણ સોંપી દેવી. ધાણા લાવ્યા છે, મેથી છે અને ડુંગળી. સોંપવામાં થોડુંક મોડું થઈ ગયું છે પણ તોય સોંપવું જ જોઈશે. સોંપ્યા વગર કાંઈ હાલશે નહીં, નકવળી પછી વેસાતું લેવું પડે. કા? હા, જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? તો જોઈએ આજ લહણ સોંપાવાના છે. એકલા કાંઈ હટ સોંપાઈ ન રહે. કીધી આવ્યા છે ને તો હટ સોંપાવરાવે એટલે લહણ હટ સોંપાઈ જાય અને હારવાર પાય હોતક દે. તો જો આપણે લહણની કળિયું તૈયાર કરી લીધી છે અને આ છે દેશી લહણ લાલ અને આ છે ધોળું લહણ. હા જો ધોળું લહણ છે અને કેરામાં કીધું થોડોક આપણે હાંઠવીને ભૂકવાની એવું નાખવી ને તો કીધું આમ થોડુંક આમ જમીન થોડીક પોસી રહે અને ખાતર એ થઈ જાય અને લહણ એ થોડુંક સારું થાય. એટલે આપણે હાંઠવીને કૂસો કેરામાં થોડોક નાખવાનો છે ફાંટે ફાંટે, પછી આપણે લહણ સોંપવાનું ચાલુ કરવાનું છે. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો જો આપણે આ કણે કૂસો હાંઠીનો ભરવા આવી ગયા સીવી અને માહીન પપ્પા જો કૂસો ભેગો કરે અને સલાખામાં નાખે ને એટલે મારે પછી ગાંહડી લઈને અને નાખવા જવાનું છે. તો આ કૂસો થોડોક નાખવીને લહણના કેરામાં તો થોડુંક પોસું રહે અને લહણ સારું થાય થોડુંક. તો હાલો તો આપણે કૂસો ગાંહડીમાં નાખી જો આ ભૂકો ભરી દીધો છે પણ આ ગાંહડીમાં વજન બહુ છે. તો હાલો આપણે હવે નાખતા આવી ગાયો કેરામાં વજન બહુ લાગે. જો આપણે પહોંચી ગયા છીએ કેરામાં અને નાખી દેવી આખા કેરામાં. આજે આખા કેરામાં થોડો નાખવો જ જોઈશે. આને પછી ખંપાળીએ પોળો કરી નાખવાનો એટલે આમ આખા કેરામાં હરખાઈ થઈ જાય. હજી 4-5 ગાંહડી તો નાખવી જ પડશે. તો હાલો તો બીજી ભરીએ. અને આ હાંઠવીને કૂસો રહ્યો ને એ 2 વર્ષનો જૂનો કૂસો છે. તો જો હાવ ઝીણો થઈ ગયો છે. હાવ તો પહેલાંનો છે ને એ તો હાવ આમ ઝીણી ધૂળ જેવો થઈ ગયો. હાવ ખાતર જ જોઈ લે. 2 વર્ષથી પીળો રહ્યો હતો, અહીંથી લીધેલો નહોતો એટલે જો આ અમારે લહણમાં કાયમ આવી ગયો છે. અને એ તે આ માહીન પપ્પા આવ્યા છે એટલે નાખવી છે. નકર તો કાંઈ એકલા કાંઈ હરમેત સડે નહીં, આ ઉપડીને જાય નહીં. સડાવવાવાળું કોઈ હોય નહીં એટલે સડાવવાવાળા હોય ને તો કૂસો હટ નખાઈ જાય. હજી કૂસો ઘણો છે પણ આપણે તો 4-5 ગાંહડી જેટલો નાખવાનો છે. કેરામ થાય ને એટલો જ તે જાજો કાંઈ આપણે નાખવાનો નથી. તો હાલો તો આપણે ગાંહડી તૈયાર થઈ ગઈ છે અને ગાંહડી નાખી દેવી. તો જો મેં કૂસો નાખી દીધો હશે કેરામાં, લહણના કેરામાં. અને હવે જો આ કંઈક કેરો હરખો કરે છે. આમ હરખાય એમ આખા કેરામાં પાથરી દે ને કૂસો તો આખા કેરામાં થઈ જાય થોડો અને લહણે થોડું ખારું થાય. જો એટલા કંઈક ઢગલા નાખ્યા હતા કેરામાં. ડુંગળીનો કેરો કરવાનો છે એમાં કંઈક થોડાક 3-4 પોટકા નાખ્યા અને લહણના કેરામાં હવે આ આખા કેરામાં પોળું કરી દે ને પછી લહણ સોંપવાનું છે આપણે. કાને તો એ તો બપોર કેળ વ્યા જવાના છે
મારા લહણ સોંપાઈ જશે. આના વિયા જવાના છે. સવારમાં થોડુંક મોડું થઈ ગયું હતું. ફળ હોય ને મજા આવે. મેં કીધું મોરબી રહેતા હશો શી ખબર, ભૂલાય જાય. તો જો એ મોરબી રહેશે અને કેદુનું એને કામ કર્યું નથી. આજ ખંપાળી ફેરવે છે. કેટલા ઘણો ટાઈમ થઈ ગયો લહણ સોંપાયું એને. 2-3 વર્ષથી તો લહણ એને નથી સોંપાયું. એમ હાથે સોંપી દેવી જેવું થાય એવું. અને વણ જોઈ સોંપાવા આવ્યા છે. અને ખાતર નાખવી લહણને સારું થાય થોડુંક એમ કહે છે. એટલે આખેલ કૂસો એવો નાખ્યો ઝીણો ખાતરનો અને કેરો બનાવ્યો છે લહણનો. હવે લહણ તો થાય એવું ખરું. કેરો તૈયાર થઈ ગયો છે. હવે એક બાકી રહ્યો છે, પછી આપણે આમાં લસણ સોંપવાનું છે. અને જો આવું 8નો ભૂકો નાખેલો હોય ને એટલે લસણ બહુ સારું થાય. ડીએપી ને યુરિયા ખાતર નો કામ આપે એટલું આ કામ આપે. વિડીયોને વધારેમાં વધારે શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે દર્શકો જોવાવાળા જાજા છે, ખબર નહીં સબસ્ક્રાઈબ કરતા નથી. શું વાંધો આવતો હોય છે? અમારી ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક છે, એટલે બને એટલા દર્શક મિત્રોને ખાસ કે વિડીયો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં આગળ બન્યા રહેજો. હા, તો જો હવે લહણનો કેરો કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે આપણે કોદાળી જે ગોતવાની છે, કોદાળી ગોતીને અને લહણ સોંપવાનું છે. અને એ જે જો આ એક કેરો બાકી છે ને ડુંગળીનો, એ કેરામાં એ ખંપાળીએ કરીને ખાતર પોળું પોળું કરશે અને આપણે લહણ સોંપવા માંડવાનું છે. તો જો લહણ સોંપી દીધું છે મેં. અને જો થોડીક કળિયું વિધી છે હવે એટલી. હવે એ આપણે ઘરે ખાવામાં લઈ લઈશું. લહણ એટલું વધ્યું છે. અને બાકી તો હવે પાણી કાલે આવવાનું છે, બપોર પછી આવશે લગભગ. તો પીરીને એટલે એના લહણના કેરા જો આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને હવે કાંઈક થોડીક એવડા લૂંગું છે ને એ લણવાની છે. એ એવડા કાઢીને અને એમાંય તે સણ્યા વાવવાના છે. એટલે લૂંગું લણ નાખવી એટલી. હાલો લહણ સોંપવા બધાય. જો તો આપણે 2-3 શેરું થોડી કાંઈ ભૂલી ગયા હતા, તે સોંપવા આવી ગયા છે પાછા. અને એવી રીતે જો એમ સોંપી લહણ શેરું કરી હતી, પણ આ ડટાઈ ગઈ છે ને ખબર નથી રહી ક્યાં શેરું છે. તો આપણે લહણ સોંપી દીધું છે. અને હવે જવાનું છે એરડા લૂંગું લણવા.